नमस्कार मित्रों, तरंग प्रकाश शास्त्र संपूर्ण पूर्णावती पछी आगळ ज्यारे आपणे ऑनलाइन लेक्चर चलावता था अने अचानक स्कूलो आपणी चालू थई ए वखते ऑनलाइन लेक्चर में एक विद्युत चुंबकीय तरंग અને કિરણ પ્રકાશશાસ્ત્ર આ બે પ્રકરણો ઓનલાઈન લેક્ચરની અંદર અધૂરા છે મિત્રો। હવે આપણે કિરણ પ્રકાશશાસ્ત્રના વિડિયો પણ આવતા હશે। અહીંયાથી મારા તરફથી તરંગ પ્રકાશશાસ્ત્ર પૂર્ણાવતી કર્યા પછી આગળના ઓનલાઈનનું અધૂરું પ્રકરણ વિદ્યુત ચુંબકીય તરંગો ની આપણે અહીંયા શરૂઆત કરી। વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણે કેટલા સુધી ચલાવ્યું છે એ પણ તમે જાણતા હશો। હવે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે એક મુદ્દો જેને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ આ મુદ્દાની આપણે ચર્ચા કરીશું। મિત્રો આની અંદર ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો હશે। એ બધા વિદ્યુત ચુંબકીય તરંગોના અમુક મુદ્દા ને આપણે કાળજીપૂર્વક નોંધ કરીને તૈયાર કરવાના છે કે જે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાવાની શક્યતા રહેલી છે અથવા તો એની અંદરથી કોઈ નાનો એમસીક્યુ મૂકી શકાય એમ છે। એટલે અહીંયા હું એ મુદ્દાને વ્યવસ્થિત રીતે ધીમી ગતિથી બોલીશ। તમારે એ મુદ્દા તમારા નોટબુકની અંદર લખી દેવાના છે અને ટૂંક નોંધો તૈયાર કરી દેવાની છે। તો દરેક મિત્રો પોતાની નોટબુક અને પેન અને પાઠ્યપુસ્તક લઈને તૈયાર રહેશે। આપણે એની શરૂઆત કરીશું। તો મિત્રો તમે બધા તૈયાર થઈ ગયા હશો। શરૂઆતમાં કેટલીક બાબતો આપણે સમજી લઈએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય। આપણે બધા જાણીએ છીએ એમ કે આ વિદ્યુત ચુંબકીય તરંગોની અસ્તિત્વ મેક્સવેલે આપણને જાણ કરી। એના અસ્તિત્વની જાણ મેક્સવેલે કરી। જ્યારે મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની જાણ કરી અથવા એને જ્યારે આગાહી કરી એ સમયગાળામાં એક જ પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ જેને આપણે દ્રશ્ય પ્રકાશનું તરંગ કહીએ છીએ એ અસ્તિત્વમાં હતું। દ્રશ્ય પ્રકાશ તરંગ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, પણ જેમ જેમ સમય જતો ગયો વિજ્ઞાનની અંદર શોધો થતી ગઈ તેમ તેમ નવા નવા વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ। જ્યારે દ્રશ્ય પ્રકાશ અસ્તિત્વમાં હતો ત્યારે પારજાંબલી અને પારરક્ત તરંગો વિશે આપણે જાણતા જ નથી, પણ સૌથી પ્રથમ 19મી સદીના અંતમાં એક્સરે કિરણો અને ગામા કિરણોની શોધ। ત્યાર પછી આ બધા કિરણો શોધાતા ગયા અને અત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કેટલા પ્રકારના છે એ નોંધી લો। પહેલું દ્રશ્ય પ્રકાશના તરંગ, બીજું એક્સરે કિરણ, ત્રીજું ગામા કિરણ, ચોથું રેડિયો તરંગ, પાંચમું માઇક્રો તરંગ, છઠ્ઠું પારજાંબલી તરંગ
અને સાતમું પારરદ્દ તરંગ. આટલા પ્રકારના તરંગોનું અસ્તિત્વ હાલ છે અને એના વિશે આપણે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. હવે સમજીએ કે ભાઈ વર્ણપટ કોને? તો આપણે બધા જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો સતત રીતે પથરાયેલા છે. નાનામાં નાની તરંગ લંબાઈથી માંડીને મોટામાં મોટી તરંગ લંબાઈ સુધી, અથવા નાનામાં નાની આવૃત્તિથી માંડીને મોટામાં મોટી આવૃત્તિ સુધી આ તરંગો સતત પથરાયેલા છે. હવે આવા તરંગોને એટલે કે આવા વિદ્યુત ચુંબકીય તરંગોને આવૃત્તિના આધાર પર એનું વર્ગીકરણ કરવામાં, આવૃત્તિના આધાર પર વિદ્યુત ચુંબકીય તરંગનું વર્ગીકરણ એટલે કે એક સમૂહ બનાવવામાં, તો એને આપણે વર્ણપટ કહીએ છીએ. મિત્રો, આપણા બુકની અંદર એક આકૃતિ આપી છે જેમાં આવૃત્તિ અને તરંગ લંબાઈ અને વચ્ચે આ બધા કિરણોના નામ છે વિદ્યુત ચુંબકીય તરંગોના, જેમ કે ગામા કિરણો કેટલેથી કેટલી આવૃત્તિ અથવા કેટલેથી કેટલી તરંગ લંબાઈમાં પથરાયેલા છે. એક્સ-રે કિરણો કેટલેથી કેટલી આવૃત્તિ અથવા કેટલેથી કેટલી તરંગ લંબાઈમાં પથરાયેલા છે. એ જ પ્રમાણે દ્રશ્ય પ્રકાશ, પારરદ્દ, માઇક્રો તરંગ, ટૂંકા રેડિયો તરંગ, ટેલિવિઝનની અંદર વપરાતા ટીવી અથવા એફએમ રેડિયો, એએમ રેડિયો, લાંબા રેડિયો તરંગો, આ બધા તરંગો એક કોઠો આપેલો છે, એક આકૃતિ આપી છે અને એ આકૃતિનો પણ આપણે સરસ રીતે એનો અભ્યાસ કરીશું કે ભાઈ ગામા કિરણોની આવૃત્તિ કેટલી છે, એક્સ-રે કિરણની કેટલી છે, પારજાંબી કિરણની કેટલેથી કેટલી આવૃત્તિ છે, દ્રશ્ય પ્રકાશની કેટલેથી કેટલી આવૃત્તિ છે. આવું આપણને ક્યાં પાર્ટ 1 માં એમસીક્યુ પૂછી શકે. મિત્રો, સૌથી પ્રથમ હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આ 7 કે 8 તરંગોની જાણકારી. એમાં સૌથી પ્રથમ છે આપણે રેડિયો તરંગની વાત કરીએ છીએ. રેડિયો તરંગ પરીક્ષામાં નાનો પ્રશ્ન પૂછાય છે ગુણનો કે રેડિયો તરંગની ટૂંકનો સમજાવો અથવા એના રેડિયો તરંગના ઉપયોગો અને એના પ્રકાર, એનો ઉદ્ગમ વિશે માહિતી આપો. તો નોટ પેન લઈને મિત્રો તૈયાર છો. પહેલો મુદ્દો લખશો કે રેડિયો તરંગ વાહક તારમાં વિદ્યુત ભારોની પ્રવેગિત ગતિ કરાવીને ઉત્પન્ન કરી શકાય છે. રેડિયો તરંગ વાહક તારમાં વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ કરીને ઉત્પન્ન કરાવી શકાય છે. આ રેડિયો તરંગ સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી રેડિયો તરંગ સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1000 કિલોહર્ટ્ઝ આવૃત્તિના વિસ્તારમાં પથરાયેલા છે અથવા આવૃત્તિના ગાળામાં આવેલા છે. બીજો મુદ્દો, રેડિયો તરંગ સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1000 કિલોહર્ટ્ઝની આવૃત્તિના ગાળામાં રહેલા હોય છે. આ રેડિયો તરંગના પ્રકાર કયા? તો એના પ્રકાર નીચે મુજબ છે. પહેલો પ્રકાર AM, જેને કહેવાય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. આ AM તરંગો જે છે એની આવૃત્તિ 530 કિલોહર્ટ્ઝ થી 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ સુધીના ગાળામાં છે. AM તરંગો 530 કિલોહર્ટ્ઝ થી 1700 કિલોહર્ટ્ઝના ગાળામાં છે. એવી જ રીતે SW શોર્ટ વેવ
શોર્ટ વેવ તરંગો જે છે એ 54 મેગાહર્ટ્ઝ થી 54 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિ માટે વપરાય છે. ત્રીજો નંબરમાં છે કે ટીવી માટે આ તરંગો જે છે એ 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ સુધી ટીવીમાં આ રેડિયો તરંગનો ઉપયોગ થાય છે. પાંચમો નંબર છે તમે FM. હમણાં આપણે પાલનપુરમાં FM રેડિયો શરૂ થયું, તો આ FM તરંગ જે છે એ 88 મેગાહર્ટ્ઝ થી 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ વિસ્તારમાં પથરાયેલા છે. અને છેલ્લે લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એ મોબાઈલ ફોનમાં UHF એટલે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ની ખૂબ ઊંચી આવૃત્તિના તરંગો ઉપયોગમાં લેવામાં આવે છે. મિત્રો, આ રેડિયો તરંગનો ઉપયોગ રેડિયો અને ટીવીના સંદેશાના પ્રસારણમાં થાય છે. ફરીથી એકવાર ટૂંક નોંધ જોઈ લો કે વાહક તારમાં વિદ્યુત ભારને પ્રેરિત કરીને આ તરંગો ઉત્પન્ન કરી શકાય છે. આ તરંગો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં 1000 મેગાહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં પથરાયેલા છે. એના 3 પ્રકાર છે, એક AM, SW, ટીવી તરંગ, FM તરંગ અને UHF. 5 પ્રકાર છે. એમાં AM જે છે 530 થી 1710 કિલોહર્ટ્ઝ, શોર્ટ વેવ જે છે 54 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિ, ટીવીના તરંગો 54 મેગાહર્ટ્ઝ થી માંડીને 890 મેગાહર્ટ્ઝ સુધી, FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન 88 થી 108 સુધી, અને મોબાઈલમાં અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે. રેડિયો તરંગનો ઉપયોગ રેડિયો અને ટીવીના સંદેશા વ્યવહારમાં થાય છે. મિત્રો, આટલા જે મુદ્દા છે એ મુદ્દાને આપણે ધ્યાનથી સાંભળી લો. ધ્યાનથી તમે એમાંથી જે આપણે મુદ્દા, 4 મુદ્દા યાદ રહી જાય, 5 મુદ્દા યાદ રહી જાય તો 2 માર્કની શોર્ટ નોટ તૈયાર થઈ. આગળ વધીએ છીએ હવે માઇક્રોવેવ તરંગ. બીજો નંબર મિત્રો નોટમાં લખજો, માઇક્રોવેવ તરંગ. તો આ માઇક્રોવેવ તરંગ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય? તો નોંધ લખો, આ તરંગો ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે કિલસ્ટ્રોન, મેગ્નેસ્ટ્રોન અને ગન ડાયોડની મદદથી ઉત્પન્ન કરાય છે. ફરીથી, આ તરંગો ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે કિલસ્ટ્રોન, મેગ્નેસ્ટ્રોન અને ઘન ડાયોડ ની મદદથી ઉત્પન્ન કરી શકાય છે. માઇક્રોવેવ તરંગ કિલસ્ટ્રોન, મેગ્નેસ્ટ્રોન અને ડાયોડની મદદથી, મેગ્નેટ્રોન અને ડાયોડની મદદથી, ઘન ડાયોડની મદદથી ઉત્પન્ન કરી શકાય છે. બીજો નંબર લખો મિત્રો કે માઇક્રો તરંગની આવૃત્તિનો ગાળો 0.3 ગીગાહર્ટ્ઝ થી 0.3 GHz થી 300 GHz નો ગાળો છે. શાની મદદથી ઉત્પન્ન કરી શકાય? તો કિલસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ
ગાળો કેટલો 0.3 GHz અને 300 GHz છે. આગળ આપણે જોઈએ તો કે ટૂંકી તરંગ લંબાઈના એટલે કે માઇક્રોવેવ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે. મિત્રો એનો ઉપયોગમાં જો પહેલો ઉપયોગ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે. લડાકુ વિમાન, જળ પરિવહન અને સેટેલાઇટમાં દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે. રડાર બોલની ઝડપ જ્યારે ક્રિકેટ હમણાં ચાલે છે આપણે આઈપીએલ બોલર જ્યારે બોલિંગ કરે બોલ ફેંકે કેટલા ઝડપથી બોલ ફેંકાય તરત સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એના પાછળનું કારણ આ માઇક્રોવેવ તરંગ છે. તો બોલની ઝડપ, વાહનની ઝડપ શોધવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આનો ઉપયોગ માઇક્રોવેવ ઓવન કે જેની અંદર આપણે ખોરાક મૂકીએ તો એ ગરમનો ગરમ રહી જાય એની અંદર પણ ઉપયોગ થાય છે. મિત્રો માઇક્રોવેવ ઓવન જે છે એની અંદર માઇક્રોવેવ ઓવન એની અંદર જે તરંગો આ તરંગોની આવૃત્તિ છે 0.915 GHz થી 2.45 GHz વાળા માઇક્રોવેવ તરંગ માઇક્રોવેવ ઓવનની અંદર ઉપયોગમાં થાય છે. તો આ બીજો મુદ્દો આપણે જોયો. ફરીથી આપણે એનું રિપીટેશન કરીએ કે આ તરંગ ચોક્કસ પ્રકારની શૂન્યાવકાશી ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડમાંથી ઉત્પન્ન કરી શકાય. માઇક્રોવેવ તરંગની આવૃત્તિનો ગાળો 0.3 GHz થી 300 GHz. આ તરંગો ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. આ તરંગનો ઉપયોગ એરોપ્લેનની અંદર રડારમાં દિશાના નિયંત્રણો થાય છે. સાથે સાથે લડાકુ વિમાન, જળ પરિવહન, સેટેલાઇટમાં દિશાના નિયંત્રણ માટે રડારમાં થાય છે. ક્રિકેટ બોલની ઝડપ, વાહનની ઝડપ જાણવા માટે આનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને આનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં પણ થાય છે. માઇક્રોવેવ ઓવન જે છે એમાં 0.915 થી 2.45 GHz આવૃત્તિનો ઉપયોગ આમાં થતો હોય છે. તો મિત્રો આ બીજો મુદ્દો એટલે આ બધા મુદ્દાઓથી બે ગુણની શોર્ટકટ પૂછાઈ શકે છે. માટે મુદ્દાને તમે વારંવાર વાંચો તો યાદ રહી જશે. હવે ત્રીજો જે મુદ્દો આવશે એ પારરક્ત તરંગ. મિત્રો ઇંગ્લિશમાં અલ્ટ્રાવાયોલેટ રેસ કહેવામાં આવે. પારરક્ત એટલે ઇન્ફ્રારેડ વેવ્સ, સોરી પારરક્ત એટલે ઇન્ફ્રારેડ વેવ્સ. તો એનો પહેલો મુદ્દો ધ્યાન રાખજો કે પારરક્ત તરંગો ઇન્ફ્રારેડ વેવ્સ ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. LED માં લાઇટ ઇમિટિંગ ડાયોડ પણ પારરક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે. LED પણ પારરક્ત તરંગનું ઉત્સર્જન કરે છે. આ તરંગ જે છે આ પારરક્ત તરંગ જે છે માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશ ની વચ્ચે આવેલા છે. પારરક્ત તરંગોની બીજા શબ્દમાં હીટ વેવ ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. ઉનાળાની અંદર તમને આવા હીટ વેવ ઘણા જોવા મળે. ફરીથી જુઓ કે પારરક્ત તરંગ ગરમ પદાર્થ અને ગરમ અણુ દ્વારા ઉત્પન્ન થાય છે. LED પણ પારરક્ત તરંગનું ઉત્સર્જન કરે છે. માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશની વચ્ચે પારરક્ત તરંગો આવેલા છે.
પારક તરંગોને ઉષ્મા તરંગ અથવા હીટ વેવ્સ પણ કહેવામાં આવે છે. બીજો આગળ આ તરંગોને ઉષ્મા તરંગો કહેવાનું કારણ શું છે? તો આ તરંગોને ઉષ્મા તરંગો એટલા માટે કહેવામાં આવે છે કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુ પારક તરંગોનું શોષણ કરે છે. મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ પારક તરંગનું શોષણ કરે છે અને શોષણ કરવાથી એની અણુની ગતિ ઉર્જા વધે છે. તેથી તે ગરમ થાય છે અને પરિણામે આસપાસના અણુઓની ગતિ ઉર્જા આપે અને બીજા અણુઓ ગરમ થાય અને પરિણામે એને આપણે હીટ વેવ્સ કહીએ છીએ. મિત્રો, મોટાભાગના દ્રવ્યો જેવા કે પાણીના અણુ અને કાર્બન ડાયોક્સાઇડ આવે, NH3 આવે, પારકનું શોષણ કરે. શોષણ કરવાથી ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જાને કારણે અણુઓ ગરમ થાય. 11માં આપણે ભણ્યા છીએ. અને પરિણામે એના આસપાસના અણુઓને ગતિ ઉર્જા મળે. એ અણુઓ ગરમ થાય એટલે હીટ વેવ્સ કહેવામાં આવે. મિત્રો, એનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે થતો હોય છે. એનો ઉપયોગ પારક બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચારમાં થાય છે. પારક બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચાર ફિઝિયોથેરાપીમાં ખાસ થતો હોય છે. બીજો છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરથી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે. ત્રીજો છે પારક ડિટેક્ટરનો ઉપયોગ લશ્કરી હેતુઓ પાકના વિકાસમાં થાય છે. અને ચોથો છે LED નો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી રીતે કે ટીવી, વિડિયો રેકોર્ડર આ બધાના રિમોટમાં પણ થાય છે. તો પારક તરંગ ફરીથી એકવાર રિપીટેશન કરી દઈએ કે પારક તરંગો ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. LED માં પણ પારક તરંગનું ઉત્સર્જન થાય છે. માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશની વચ્ચે આ તરંગો આવેલા છે. આ તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે, કારણ કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ પારક તરંગનું શોષણ કરે છે. શોષણ કરવાથી ગતિ ઉર્જા વધે છે. આ ગતિ ઉર્જા બીજા અણુઓને મળે છે. બીજા અણુઓની ઉષ્મા વધે છે અને એમ કરતા કરતા એ હીટ વેવ બની જાય છે. ઉપયોગ તો એનો ઉપયોગ શારીરિક ઉપચારમાં થાય છે. ગ્રીન અસર ની મદદથી સરેરાશ તાપમાન જાળવી શકાય છે. લશ્કરી હેતુઓમાં થાય છે. પાકના વિકાસમાં થાય છે. આપણા ઘરે જે ટીવી, વિડિયો કે સીડી પ્લેયર એનાથી કોઈ પણ રિમોટ બધા આવતા હોય તો એની અંદર પણ આ પારક તરંગોનો એટલે કે ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ થાય છે. પરંતુ મિત્રો, હવે જે રિમોટની વાત કરો તો હમણાં રિમોટ કંઈક નવી ટેકનોલોજીના બને છે, બ્લૂટૂથ દ્વારા. પણ જે જૂના રિમોટ આવે, આગળ એક બલ્બ આવે તો એની અંદર આ તરંગોનું ઉત્પન્ન થતું હોય છે. મિત્રો, હવે પારક તરંગ પછી આપણે દ્રશ્ય કિરણોની વાત કરીએ. દ્રશ્ય કિરણો એટલે આપણે જે સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે એ બધા દ્રશ્ય વિકિરણો છે. લાઈટ આપણે ગોળો ચાલુ કરીએ એ દ્રશ્ય વિકિરણો છે. LED માંથી દ્રશ્ય વિકિરણો આવે. તો એનો મુદ્દો હતો કે દ્રશ્ય પ્રકાશના કિરણો એ સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ છે. દ્રશ્ય પ્રકાશના વિકિરણો એ સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે. આ કિરણો જ્વાળાઓમાંથી ઉત્પન્ન થઈ શકે, બલ્બમાંથી ઉત્પન્ન થઈ શકે, લેમ્પમાંથી ઉત્પન્ન થઈ શકે. આ દ્રશ્ય પ્રકાશ આપણી આંખ જોઈ શકે છે. મનુષ્યની આંખ દ્રશ્ય પ્રકાશ જોઈ શકે છે અને એની જે આવૃત્તિ છે તે 4 × 10⁻⁴ હર્ટ્ઝ
થી માંડીને 7 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ ની વચ્ચે દૃશ્ય પ્રકાશ પથરાયેલા છે. તરંગ લંબાઈની જો વાત કરીએ તો 400 nm થી માંડીને 700 nm તરંગ લંબાઈ, બીજામાં કહીએ તો 4000 એંગસ્ટ્રોમ થી માંડી 7000 એંગસ્ટ્રોમ ના ગાળામાં આ દ્રશ્ય પ્રકાશ પથરાયેલો છે. મિત્રો, આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. આપણી આસપાસ રહેલી વસ્તુ પરથી પરાવર્તિત પામીને જે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે એટલે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે. મિત્રો, એમાં સાપ જે છે એ પારરક્ત તરંગો પારખી શકે છે અને ઘણા જીવજંતુ જે છે એ દ્રશ્ય ગાળો આચાર્ય વિભાગ સુધી વિસ્તરેલો છે. ફરીથી એકવાર વિઝન કરી દઈએ તો દ્રશ્ય પ્રકાશના કિરણો સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે. આ કિરણો જ્વાળામાંથી ઉત્પન્ન થાય, લેમ્પમાંથી ઉત્પન્ન થાય, બલ્બમાંથી ઉત્પન્ન થાય અને આ કિરણો માણસની આંખ, મનુષ્યની આંખ પારખી શકે છે. એનો આવૃત્તિનો ગાળો 4×10⁻14 થી 7×10⁻14 છે. તરંગ લંબાઈ 400 nm થી 700 nm ની વચ્ચે છે. મિત્રો, ઉપયોગમાં જોઈએ તો દ્રશ્ય પ્રકાશના કારણે મનુષ્ય વસ્તુને જોઈ શકે છે અથવા તો આપણી આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ અને જુદા જુદા પ્રાણીઓ જુદી જુદા સંવેદનશીલતાનો અનુભવ કરી શકે છે. તો આ વાત થઈ દ્રશ્ય કિરણો. મુદ્દાઓ નોટમાં નોંધતા જજો એટલે તૈયાર કરતે ભાવ. હવે એના પછી આપણે લઈએ પારજાંબલી કિરણ. પારજાંબલી કિરણ. મિત્રો, પારજાંબલી કિરણો એટલે યુવી, ટૂંકમાં યુવી કહેવાય, અલ્ટ્રા વાયોલેટ. પારજાંબલી કિરણો એ ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થમાંથી ઉદ્ભવે છે. કે સામાન્ય ઉત્પન્ન થાય ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થ. પારરક્ત તરંગો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થમાંથી ઉદ્ભવે છે. મિત્રો, પારરક્ત કિરણોનું કુદરતી ઉદ્ગમ એટલે કે સૂર્ય આ કિરણોનું ઉત્સર્જન કરે છે. પારરક્ત કિરણોનું ઉત્સર્જન સૂર્ય કરે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગો માંથી મોટા ભાગના તરંગો આપણા પૃથ્વીના વાતાવરણથી 40 થી 50 કિલોમીટર ઉપર એક છત્રી છે, ઓઝોન સ્તર. આ ઓઝોન સ્તર દ્વારા એ શોષાય છે. સૂર્યમાંથી આવતા પારરક્ત તરંગો જે છે એ ઓઝોન સ્તર સપાટીથી 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આ ઓઝોન સ્તરમાં શોષાય છે. મિત્રો, આગળ જોઈએ તો પારજાંબલી પ્રકાશ જે છે એ મનુષ્ય માટે નુકસાન કરતા છે, હાનિ કરતા છે. વળી આ પારરક્ત કિરણો જો આપણા શરીરની ચામડી ઉપર પડે, શરીર ઉપર પડે તો આપણા શરીરની ચામડી કાળી થઈ જાય, એટલે કે મેલિન નામનો રોગ એની અંદર આવે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો સાદા કાચ વડે શોષણ થાય છે. સાદા કાચ વડે યુવી કિરણોનું શોષણ કરી શકાય. તેથી કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશથી ચામડી કાળી પડતી નથી, જેને સનબર્ન થતો નથી એમ કહેવાય. મિત્રો, વેલ્ડિંગ કરતું હોય, વેલ્ડિંગ, લોખંડનું વેલ્ડિંગ,
તો આ વેલ્ડિંગ જ્યારે થાય ત્યારે એની અંદરથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ઉત્સર્જિત થાય છે. એટલા માટે તમે જોતા હશો કે વેલ્ડિંગ કરનાર વ્યક્તિ કાળા ગોગલ્સ પહેરતો હોય અથવા એક પ્રકારનો માસ્ક બનાવે અને એનાથી વેલ્ડિંગ થતું હોય. એનો ઉપયોગ શું મિત્રો? તો અલ્ટ્રાવાયોલેટ કિરણોની ટૂંકી તરંગ લંબાઈ જે 400 nm થી 0.6 nm 400 nm થી 0.6 nm આ ટૂંકી તરંગ લંબાઈ હોવાથી આ અલ્ટ્રાવાયોલેટ કિરણ એક સાંકડો કિરણ પુંજ બનાવે છે. વેલ્ડિંગ કરે ત્યારે જો પ્રકાશ એકદમ સાંકડો કિરણ પુંજ બનાવે છે અને એની મદદથી આપણે આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની મદદથી મેડિકલ ક્ષેત્રે આંખની સર્જરી થાય છે. એને લાસિક સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આગળ જોઈએ તો પાણીને શુદ્ધ કરવા જે એક્વાગાર્ડ બનાવે છે, એક્વાગાર્ડની અંદર પણ પાણીને શુદ્ધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઓઝોન સ્તર વાતાવરણનું સુરક્ષા કવચ કામ કરે છે અને ઓઝોન સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, ક્રિયોન અને આંતરરાષ્ટ્રીય એનો આપણો આ વિષય છે. તો ફરીથી એકવાર મુદ્દા વધી રહીશું કે પારજાંબલી કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થમાંથી ઉદ્ભવે છે. બીજો મુદ્દો, સૂર્યપ્રકાશમાંથી પણ પારજાંબલી કિરણો ઉત્પન્ન થાય છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટીથી 40 થી 50 કિમી ઊંચાઈએ આવેલા ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. પારજાંબલી કિરણો મનુષ્ય માટે હાનિકર્તા છે. પારજાંબલી કિરણો મનુષ્યની શરીર પર, ચામડી પર પડે તો મેલેનિન નામનો રોગ થાય છે કે જેનાથી શરીરની ચામડી કાળી પડે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજાંબલી કિરણો સાદા કાચ વડે શોષણ કરી શકાય છે. કાચમાંથી જ્યારે કાચ પર આ અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે બારીમાંથી આવતા યુવી પ્રકાશથી આપણી ચામડીને નુકસાન કરતા નથી. વેલ્ડિંગ કરનાર વ્યક્તિ જ્યારે વેલ્ડિંગ કરે ત્યારે એ આંખને બચાવવા માટે કાચના ગોગલ્સ અથવા તો એક પ્રકારનું કાચની બારી વાળું માસ્ક પહેરતો હોય છે. મિત્રો અલ્ટ્રાવાયોલેટ કિરણની તરંગ લંબાઈ, ટૂંકી તરંગ લંબાઈ 400 nm થી 0.6 nm છે. એટલે આવા કિરણનો સાંકડો કિરણદળ રચી શકાય જેના મદદથી મેડિકલ ક્ષેત્રમાં આંખની લાસિક નામની સર્જરી કરી શકાય છે. પાણીને શુદ્ધ કરવા માટે પણ અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થાય છે. આ એનો ઉપયોગ છે. મિત્રો હવે એક્સ-રે કિરણની આપણે વાત કરીએ. એક્સ-રે કિરણ જે છે ખૂબ જ ઊંચી ધરાવતા એક્સ-રે કિરણ ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ધાતુના લક્ષ્ય પર પ્રતાંડન કરીને એક્સ-રે કિરણ ઉત્પન્ન કરી શકાય છે. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુ પર આપાત કરીને એક્સ-રે કિરણ ઉત્પન્ન કરી શકાય. ફરીથી ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુ પર આપાત કરીને એક્સ-રે કિરણ ઉત્સર્જિત કરી શકાય. એક્સ-રે કિરણ જે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી કિરણ અને ગામા કિરણોની વચ્ચેના વિસ્તારમાં છે. એની જે તરંગ લંબાઈ છે એક્સ-રે કિરણની એ 10⁻⁸ મીટરથી 10⁻⁸ મીટરથી 10⁻13 મીટર. બીજા શબ્દોમાં કહીએ
તો 10 nm થી 10 nm થી 10 ની -4 nm તરંગ લંબાઈના ગાળામાં આ એક્સ-રે કિરણો આવેલા છે. મિત્રો આગળ વિચારીએ તો એના ઉપયોગો શું છે? તો ઘણા બધા આપણે ઉપયોગો વિશે પરિચિત છીએ. આપણને કોઈ શરીરની અંદર હાડકું ભાગ્યું હોય, કોઈ તૂટ્યું હોય તો એક્સ-રે ની મદદથી જાણી શકાય છે અને મેડિકલ ક્ષેત્રે એનો ઉપયોગ થાય છે. પહેલો ઉપયોગ છે એક્સ-રે કિરણનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચાર માટે થાય છે. પરંતુ મિત્રો એક્સ-રે નો વધારે પડતો જો શરીર પર ઉપયોગ થાય તો આપણા જીવિત માંસપેશીઓ છે એમાં નુકસાન થતું હોય છે. એટલે વધુ પડતો ઉપયોગ કરી શકાતો નથી. ફરીથી એકવાર પુનરાવર્તન. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને કોઈ ધાતુ પર આપાત કરીને એક્સ-રે ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબી કિરણ અને ગામા કિરણની વચ્ચેનો વિસ્તાર છે. એની તરંગલંબાઈ 10 ની -8 મીટર થી 10 ની -3 મીટરની વચ્ચે છે. 10 nm થી 10 ની -4 nm બીજા શબ્દોમાં કહીએ. મિત્રો એક્સ-રે કિરણનો મેડિકલ ક્ષેત્રે ઉપયોગ હાડકાના ફ્રેક્ચર શોધવા માટે થાય છે. વધુ પડતો ઉપયોગ એક્સ-રે નો કરવાથી શરીરની જીવિત માંસપેશીઓને નુકસાન થતું હોય છે. હવે છેલ્લે આપણે જોઈએ ગામા કિરણ. ગામા કિરણ મિત્રો ગામા કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય? તો તમે ન્યુક્લિયરનું ચેપ્ટર ભણ્યા છે. ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસની અંદર આલ્ફા બીટા અને ગામા આવતું હતું પણ બોર્ડમાંથી કેન્સલ થયેલું છે. એનો મતલબ એ થાય કે ગામા કિરણ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વોના ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થાય. ગામા કિરણ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન રેડિયોએક્ટિવ તત્વોના ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે. એની તરંગ લંબાઈ 10 ની -10 મીટર થી 10 ની -14 મીટરના નાના ગાળામાં આ પથરાયેલા છે. એનો ઉપયોગ જોઈએ તો ગામા કિરણનો ઉપયોગ મેડિકલ શાખામાં કેન્સરના કોષોનો નાશ કરવા માટે વપરાય છે. મિત્રો ટૂંકમાં આપણે જોઈએ તો 10 ની -14 મીટર થી 10 ની -10 મીટર એનો તરંગલંબાઈનો વિસ્તાર. આવૃત્તિનો વિસ્તાર 10 ની 18 હર્ટ્ઝ. આ તરંગલંબાઈ આવૃત્તિ 10 ની 18 હર્ટ્ઝ થી 10 ની 22 હર્ટ્ઝ. આ તરંગલંબાઈનો ગાળો, આ આવૃત્તિનો ગાળો અને એનું ઉદ્ગમ સ્થાન ન્યુક્લિયર રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થાય છે. અને એના ગુણધર્મો છે એ એની વિભેદન શક્તિ ઊંચી છે, આયોનાઇઝેશન વિભાજન શક્તિ ઊંચી છે. ફરીથી એકવાર પુનરાવર્તન. લખજો કે ગામા કિરણ ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી વિસર્જિત થાય છે. બીજો મુદ્દો, વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે. તેની તરંગલંબાઈનો ગાળો 10 ની -10 મીટર થી 10 ની -14 મીટરનો છે અને આવૃત્તિનો ગાળો 10 ની 18 હર્ટ્ઝ થી 10 ની 22 હર્ટ્ઝ સુધીનો છે. મિત્રો એનો ઉપયોગ કેન્સરના કોષોનો નાશ કરવા માટે વપરાય છે.
તો મિત્રો અહીંયા આગળ પણ આપણો વિદ્યુત ચુંબકીય તરંગ જો પ્રકરણ છે એનો એક મુદ્દો જે બાકી હતો 7 નોટ છે. આ 7 નોટના મહત્વના મુદ્દાઓ યાદ રાખવા પ્રયત્ન કરજો. 2 ગુણની અંદર પૂછાઈ શકે અથવા એની અંદરથી MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે. એટલે આ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના. મિત્રો આ પ્રકરણના આપણે એક્ઝામ્પલ ગણીએ પહેલા બોર્ડ ઉપર આ પ્રકરણના મહત્વના સૂત્રો આપણા બુકની અંદર પણ કેટલીક જગ્યાએ નથી આપ્યા, એને તમે તૈયાર કરીને રાખજો. એટલે આવતા લેક્ચરમાં આપણે એના ઉદાહરણના દાખલા ગણીશું. હવે પછી તમને સૂત્રો દેખાશે. આ સૂત્રો તમે તમારા નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરી દેજો.